નમસ્કાર, સ્માર્ટ લુક બ્રાઇડલ સ્ટુડિયો અને એકેડમી ગોંડલ અને રાજકોટ. હું દીપક હિરાણી. આજે આપણે વાત કરીશું હેર સ્પા વિશે કે હેર સ્પા તમારે કયા કયા ટાઈમે કરાવાય અને હેર સ્પા થી શું ફાયદા થાય. તો હેર સ્પા વસ્તુ એક એવી છે મિત્રો કે કોઈ પણ હેર ની અંદર તમે હેર સ્પા કરાવી શકો. બરોબર. બીજું કે હેર સ્પા કરવાથી તમારા ડેમેજ હેર રિપેર થશે, હેરમાં તમારે મોઇશ્ચર મળશે, તમારી ડ્રાયનેસ દૂર થશે અને તમારો હેર મેનેજેબલ રહેશે. બાકી હેર સ્પા કરવાથી કોઈ ડિફરન્ટ લુક આવતો નથી. જેમ કે કોઈને એવું મગજમાં હોય કે ભાઈ હેર સ્પા કરવાથી હેર થોડો ઘણો સ્ટ્રેટ થાય અથવા કોઈ ડિફરન્ટ લુક મળે, તો એવું થાય નહીં. પણ હેર સ્પા કરવું હેર માટે ખૂબ જ જરૂરી છે. તો હેર સ્પા તમે ક્યારે કરાવી શકો કે દાખલા તરીકે તમે પહેલું હેર સ્પા તમે પહેલી તારીખે કર્યું, તો બીજું હેર સ્પા તમે પાછી બીજી પહેલી તારીખની આજુબાજુ કરાવી શકો. એના પછીનું હેર સ્પામાં તમે 1.5 મહિનાનો ગેપ રાખી શકો અને પછી તમે દર 2 મહિને હેર સ્પા કરાવી શકો. તો જેથી કરીને તમારા હેર કાયમી માટે એક મેનેજેબલ રહેશે, તમારો હેર ડ્રાય નહીં થાય, તમારો હેર ફાટશે નહીં, તમારા હેરમાં ડેન્ડ્રફ નહીં આવે. એવા ઘણા બધા ફાયદા છે હેર સ્પા કરવાથી. તો તમે લોકો મિત્રો હેર સ્પાનો આગ્રહ રાખો રેગ્યુલર અને દર 2 મહિને તમે હેર સ્પાની ટ્રીટમેન્ટ લઈ શકો. તો આ ટિપ્સ તમને ગમી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રોને અમારો આ વિડીયો શેર કરો.